So hello guys, this is Sigma Institute of Excellence. I am Prince Wadwana. તો ગાઈસ આજે હું તમારા માટે લઈને આવ્યો છું ચેપ્ટર નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. એટલે તમને ખબર પડી ગઈ હશે કે હું તમને આજે સ્ટેન્ડર્ડ 10th ગુજરાતી મીડિયમ ભણાવી રહ્યો છું SS. તો જોઈએ આપણે હું તમને વન શોટ ભણાવીશ, ક્વાઇક રિવિઝન કરાવીશ આજે તમને. તો આપણે ચાલુ કરીએ છીએ. આપણા મેઇન પોઈન્ટ હું તમને ભણાવી દઈશ જે એક્ઝામ આવવાના છે. આ ચેપ્ટર ટોટલ આવવાનું છે 8 માર્કનું આવવાનું છે, જે સેક્શન ડીમાં જ 2 જ આવવાના. 2 ક્વેશ્ચન આવશે સેક્શન ડીમાં અને તમને અટેમ્પ કરવું જ પડશે કેમ કે આ બહુ ઇઝી ચેપ્ટર છે. તમે આ 2 અટેમ્પ કરશો એટલે તમારા 8 માર્ક તો પાક્કા થઈ જશે. તો આપણે મેઇન વસ્તુઓ ચાલુ પડીએ છીએ. જો ચેપ્ટરનું નામ તો ખબર પડી ગઈ છે, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, ચેપ્ટર નંબર 5. જો આગળના પોર્શનમાંથી કંઈ વધારે આવવાની જરૂરત નથી. હું તમને કહું તો મેઇન હું તમને 5 મુદ્દા છે, આમાં 5 મુદ્દા તમને ભણાવી દઈશ. તો ફર્સ્ટ આવે છે તમારા માટે, અહીંયા આવે છે રાસાયણિક વિદ્યા. રાસાયણ વિદ્યા એટલે શું? રાસાયણ વિદ્યા એટલે શું મેઇન પોઈન્ટ છે. આપણે ચાલુ કરીએ છીએ રાસાયણ વિદ્યાથી લઈને. ચલો, તો રાસાયણ વિદ્યા એટલે રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. દેખો, પ્રયોગાત્મક એટલે શું? એટલે આપણે પ્રેક્ટિકલ જે કરીએ છીએ, આપણે શું કહેવાય, એક્સપેરિમેન્ટલ હોય છે, એને કહેવાય છે પ્રયોગાત્મક. આપણે એક્સપેરિમેન્ટ કરે છે ને એને કહેવાય પ્રયોગાત્મક. મતલબ કે રાસાયણિક વિદ્યા એ શું છે, એક પ્રેક્ટિકલ કરવા માટે, આપણે શું કહેવાય, એક્સપેરિમેન્ટ કરવા માટેની એક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ પ્રકારના ખનિજો હોય છે. તે છોડ, કૃષિના માટેના બીજ, મતલબ કે આપણે કૃષિ એટલે ખેતી માટેના બીજ હોય છે. એ વિવિધ ધાતુઓનું નિર્માણ કે તેના પરિવર્તન થતાં સ્વસ્થતાની કે દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓનું નિર્માણનો ઉપયોગ કરવા માટે થાય છે. જો રાસાયણિક વિદ્યાના કેટલા ઉપયોગો છે અહીંયા તમને દેખાડવામાં આવે છે. જો વિવિધ ખનિજો માટે થાય છે, સૌથી પહેલાં તો છોડ માટે થાય છે, કૃષિ માટેના બીજ, કૃષિ માટે ખેતી માટેના જે બીજ હોય છે એના માટે થાય છે, વિવિધ ધાતુઓ માટે થાય છે, ધાતુના નિર્માણ માટે. શું? વિવિધ ધાતુનું જે નિર્માણ કરવાનું હોય છે. આ તમે જોતા હશો, એક્સપેરિમેન્ટ કરતા હશો તો ખબર છે, સાયન્ટિસ્ટ હોય છે, બે ધાતુને એક જોડે નાખે, 2 કેમિકલને એક જોડે નાખે તો એક નવું પ્રકારનું ધાતુ બની આવે છે, એ હોય છે. પછી એક પરિવર્તન થતાં સ્વસ્થતાની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓ માટે. જો રાસાયણિક વિદ્યાથી આપણે નવી ઔષધિઓ બનાવી શકીએ છીએ. ઔષધિ એટલે ખબર પડી ગઈ હશે તમને, શું? દવા બનાવી શકીએ છીએ. તો જોઈએ આપણે આગળ શું છે. રસાયણ શાસ્ત્રોમાં નાલંદા વિદ્યાપીઠ બૌદ્ધ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. દેખો, રસાયણ શાસ્ત્રમાં શું, રસાયણ શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ, મતલબ કે નાલંદા વિદ્યાપીઠ જે આપણા ભારતની મોટામાં મોટી તો નહીં પણ સૌથી મોટી એ આપણા ભારતની એક વિદ્યાપીઠ હતી, જ્યાં પહેલાંના જમાનાના લોકો ત્યાં ભણવા જતા હતા. વિદેશથી લોકો ત્યાં ભણવા આવતા હતા. એ વિદ્યાપીઠ અત્યારે તેનું હાલત અત્યારે કંઈ છે નહીં, અત્યારે તે અસ્તિત્વમાં થોડી રહી નથી. પણ જે પહેલાં હતી નાલંદા વિદ્યાપીઠ, ત્યાંના એક બૌદ્ધ આચાર્ય, કોણ? બૌદ્ધ આચાર્ય શિક્ષક કોણ? નાગાર્જુન. શું? આચાર્ય નાગાર્જુન. એ ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. કેવા? ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે તેમને. કોણ? આપણા બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને. એમને રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો લખ્યા હતા. તેમને કયા લખ્યા હતા? જો આ રસ રત્નાકર અને આરોગ્ય મંજરી, જો 2 મેઇન પોઈન્ટ છે. તમને એક્ઝામમાં આ જ લખશો અને તમે આને હાઇલાઇટ કરશો. શું? 2 આમ હાઇલાઇટ કરશો તો તમને આના માર્ક મળશે. 2 વસ્તુ તમને હાઇલાઇટ કરવાની છે. અગર તમારે એક્ઝામમાં રસાયણ શાસ્ત્ર આવે તો મેઇન તમને લખવાનું છે કે જો આપણા રાસાયણિક શાસ્ત્રોમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને આપણા ભારતના રાસાયણ શાસ્ત્રમાં મેઇન આવે છે, મતલબ કે આચાર્ય માનવામાં આવે છે. એમને 2 ગ્રંથ લખ્યા હતા. કયા? રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. કયા 2 ગ્રંથ લખ્યા હતા? રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. અને તમે એ 2 ગ્રંથને તમે આમ 2 ટેગ કરીને લખશો તો તમને હાઇલાઇટ થશે અને જે ચેકર હશે તેમને આરામથી તમને માર્ક આવશે. કેમ? એકદમ આરામથી માર્ક આવશે તમને. તો જોઈએ આપણે થોડું આગળ વધીએ. આચાર્ય નાગાર્જુનને વનસ્પતિ ઔષધિઓ સાથે રાસાયણિક ઔષધિઓ વાપરવાની ભલામણ કરી હતી. દેખો, આચાર્ય નાગાર્જુને શું કીધું હતું કે એ તો જો આચાર્ય નાગાર્જુન તો સૌથી પહેલાં તો લોકો છે ને કઈ વનસ્પતિ યુઝ કરતા હતા? વનસ્પતિ ઔષધિઓ યુઝ કરતા. જે વનસ્પતિમાંથી આપણે ઔષધિ બનાવતા હતા એવી રીતે યુઝ કરતા. જેમ કે તુલસી આવે છે, તુલસીમાંથી આપણે ઔષધિ બને દવા બનાવી શકે છે. પણ એમને એના જોડે શું, એમના જોડે એમને કઈ વનસ્પતિ
કઈ ઔષધિ વાપરવાની કીધી? રાસાયણ ઔષધિઓ. કઈ? રાસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ કરી. મતલબ કે એમને આમ શીખ આલી કે તમે વનસ્પતિ ઔષધિ જોડે રાસાયણિક ઔષધિ વાપરશો તો તમારું થોડું સારું થશે. એવી રીતે પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમને દ્વારા શરૂ થયો હતો એમ મનાય છે. જો પારો એટલે શું? મર્ક્યુરી. એ રાસાયણિક શાસ્ત્રમાં આવે છે. મર્ક્યુરી ખબર છે એમાં આવે છે? તમારે જે થર્મોમીટર હોય છે, જે તાવ માપવા માટે હોય છે, એના અંદર નાનું હોય છે ને, એ મર્ક્યુરી હોય છે. તે સિલ્વર કલર જેવું હોય છે. એ મર્ક્યુરીને ભસ્મ કરીને, કેવો? મર્ક્યુરીને ભસ્મ કરીને એને ઔષધિ તરીકે ઉપયોગ કરવા માટે એવી ભલામણ કોને આપી હતી? આચાર્ય નાગા અર્જુને એમને ભલામણ આપી હતી તેમ મનાય છે. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યા અભ્યાસ અને સંશોધન માટે પોતાના અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી. જો પહેલાના જમાનામાં કેવું હતું કે જે નાલંદા વિદ્યાપીઠના અંદર મેં તમને કીધું ને, નાલંદા વિદ્યાપીઠ એક વિદ્યાપીઠ હતી. જેમ કે અત્યારે તમે સ્કૂલ જાઓ છો એ તો એક વિદ્યાપીઠ હતી. ત્યારે ત્યાં શું રાસાયણ વિદ્યાનો અભ્યાસ કરાવતા હતા અને સંશોધન માટે પોતાને અલગ અલગ રસાયણ શાળા હતી. મતલબ કે અત્યારે કેમ સાયન્સ લેબ હોય છે, ને એ રીતે ત્યાં પહેલાં રસાયણ શાળાઓ હતી અને ભઠ્ઠીઓ હતી. ભઠ્ઠીઓ એટલે તમે સાયન્સ લેબમાં ખબર બે કેમિકલ એક જોડે મિક્સ કરો છો તો એક સાયન્સ લેબ થઈ જાય છે. એવી રીતે ભઠ્ઠીઓ ત્યારે હતી. એવી રીતે રસાયણ શાસ્ત્રોમાં ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના સારો અને ધાતુઓનો ભસ્મનું વર્ણન કર્યું છે. મતલબ કે આ બધી ઔષધિઓ પછી આ બધા રાસાયણ વસ્તુઓનું ત્યાં એમાં વર્ણન કર્યું છે. એમાં જો કયું? મુખરસ, ઉપરસ, 10 પ્રકારના વિષ એટલે ખબર પડે છે ને શું? 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના સારો અને ધાતુઓનો ભસ્મ. ધાતુઓનો ખબર? ભસ્મ કરી નાખે મતલબ કે એકદમ પાવડર ફોર્મમાં લાવી દે છે. એનું વર્ણન કરવામાં આવ્યું હતું તેમાં. રાસાયણ વિદ્યાને ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિનું દ્રશ્યમાન થાય છે. દેખો રાસાયણિક વિદ્યાને તમને એક ઝલક જોવી હોય તો એક ધાતુમાંથી ભગવાન બુદ્ધની મૂર્તિ બનાવી હતી. ત્યારે જમાનામાં 7.5 ફૂટની ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનનગર બિહારમાંથી એક જ સેકન્ડ કહીશ. બિહારમાંથી મળી આવેલી કેટલા? 7.5 મતલબ કે 7.5 ફૂટની 1 ટન વજનવાળી એક તામ્ર મૂર્તિ, મતલબ કે તાંબાની મૂર્તિ મળી આવી હતી. 1 ટન વજન એટલે ખબર પડે છે ને તમને કેટલો? બહુ જ હોય. 1000 કિલો વજન 1 ટન એટલા ત્યારે એ જમાનામાં મળી આવી હતી. તથા 18 ફૂટ ઊંચો ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવી છે. દેખો નાલંદામાંથી 18 ફૂટ ઊંચી. 18 ફૂટ એટલે અત્યારની મેક્સિમમ સાઇઝ પણ 5 કે 6 ફૂટ હોય છે આપણા માણસોની. ત્યારે 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ મળી આવી હતી. અને 7 ટન વજન ધરાવતો 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનો દિલ્હીના નિર્માણ કરવામાં આવેલો વિજય સ્તંભ હજી સુધી વરસાદ, ટાઢ કે તડકામાં આવેલા વર્ષો સુધી રહ્યા છે છતાં કાટ લાગ્યો નથી. મતલબ કે જો આ રહ્યો એ અશોક સ્તંભ જે દિલ્હીમાં આવેલો છે એ કેવો? 7 ટન વજન. ઓલો તો મેં તમને 1 ટન વજન કીધું. આ તો 7 ટન વજન છે એનો. 24 ફૂટ ઊંચું. શું? 24 ફૂટ ઊંચું સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનો ચંદ્રગુપ્ત બીજાનો નિર્માણ કરેલો દિલ્હીમાં વિજય સ્તંભ હજી પણ તેમાં વરસાદ આવે છે, કોઈ તડકો આવે છે, તાડ પડે છે, પણ તેને હજી સુધી કાટ આવ્યું નથી. શું? તેને હજી સુધી કાટ આવ્યો નથી. તે રાસાયણિક શાસ્ત્રનું એક ચમત્કાર કહેવાય છે. આ ભારતની રાસાયણિક વિદ્યાનો ઉત્તમ નમૂનાઓ છે. મેં તમને આજ કીધું ને કે આ ભારતનો રાસાયણિક શાસ્ત્રનો એક નવા ચમત્કારો છે, એક નવો નમૂનાઓ આવેલા છે. તો મેં તમને ઇઝીલી તરીકાથી સમજાવી દીધું. રાસાયણિક શાસ્ત્ર તમને ખબર પડી ગઈ હશે આરામથી. રાસાયણિક શાસ્ત્રમાં કઈ કઈ વસ્તુઓ આવેલી છે આપણા. જો હવે હું તમને એક શોર્ટમાં કહી દઉં રાસાયણિક શાસ્ત્ર શું હોય છે. જો સૌથી પહેલાં તો આપણા રાસાયણિક શાસ્ત્રના બૌદ્ધ આચાર્ય ગણવામાં આવે છે. કોને? નાગા અર્જુનને. તેમને 2 બુક લખી હતી. એક છે રસ રત્નાકર અને એક આરોગ્ય મંજૂરી. તેમને પારાને ભસ્મ કરીને પારાને ભસ્મ કરીને ઔષધિ બનાવી હતી. તેમને વનસ્પતિ ઔષધિ જોડે કઈ રાસાયણિક ઔષધિની પણ ભલામણ આપી હતી.
પછી રાસાયણિક શાસ્ત્રનો એક નમૂનાઓ જોવા મળે છે જે તમને મળ્યા છે નાલંદામાંથી તમને મળી આવેલી ભગવાન બુદ્ધની મૂર્તિ જે અહીંયા આવેલી છે. ક્યાં ગઈ ભગવાન બુદ્ધની મૂર્તિ? 18 ફૂટ ઊંચી મળી આવી છે. 60 ટન વજન અને 24 ફૂટ ઊંચો આપણો અશોક સ્તંભ નહીં, વિજય સ્તંભ તમને મળી આવેલો છે. આ છે આપણા ભારતનો રાસાયણિક શાસ્ત્રનો નમૂનાઓ. બસ તમને આ ઇઝી તરીકેથી સમજાઈ ગયા છો. એક જ શોર્ટમાં તમને મેં આખું શીખવાડી દીધું કે રાસાયણિક શાસ્ત્ર હતું શું. તો હવે આપણે આગળ વધશું વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. તો હવે આપણે આગળ વધીએ શલ્ય ચિકિત્સા અને વૈદિક વિદ્યા એટલે શું. તો ચલો, પ્રાચીન સમયથી ભારત વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અદ્ભુતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી આવેલી છે. દેખો, વૈદિક વિદ્યા એટલે વેદો દ્વારા થતો વિદ્યા અને શલ્ય ચિકિત્સા એટલે અત્યારની જે આપણે સર્જરી કરીએ છીએ ડૉક્ટરો, તે પહેલાંના જમાનાના આપણા ઋષિમુનિઓ હાથ વડે સર્જરી કરતા હતા. તે બતાવવામાં આવશે આ આપણા પાઠમાં. તો જોઈએ આપણે આગળ. ભારતીય વૈદિક શાસ્ત્ર મહાન પ્રણેતાઓને મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાઘભટ્ટ પોતાના સંશોધનથી વૈદિક શાસ્ત્રને ઉત્તમ શિખરો સુધી કરી આવ્યું છે. તો જો શિખરો સર કરી આવ્યા છે, મતલબ કે આપણે ભારતીય વૈદિક શાસ્ત્રોમાં આપણા 3 મેન ઋષિમુનિ હતા. પહેલું કોણ હતું? મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. એમ 3 મહાન ઋષિઓ એ આપણા વૈદિક વિદ્યાને એક ઉપર શું કહેવાય, એક ઉચ્ચ શિખર સર કરી આવેલું છે એમને. મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે. જો મહર્ષિ ચરકે તેમની બુક, મહર્ષિ ચરકની બુક કઈ? ચરક સંહિતા. જો ઇઝી તરીકે કહી દો, મહર્ષિ ચરક લખ્યું છે તો ચરક સંહિતા આવી ગયું. ચરક લખ્યું તો ચરક સંહિતા. એમના નામ ઉપરથી જ એમને એક બુક બનાવી છે, જેમનું નામ શું હતું? ચરક સંહિતા. એમને ગ્રંથ લખ્યો તો એમાં 2000 ઉપરાંત હતું. 2000 ઉપરાંત એટલે 2000 થી વધારે વનસ્પતિ અને ઔષધિઓનો એમાં વર્ણન કરેલું છે એમને. પછી આવે છે મહર્ષિ સુશ્રુત. એ સુશ્રુત સંહિતા લખી દીધું. મેં કીધું નામ ઉપરથી જ એમને એમની બુક લખી હતી, સુશ્રુત સંહિતા. એમાં શાલ્ય ચિકિત્સા એટલે કે વાળ કાપવા વિદ્યા સહિત ક્રિયાના વાળ કાપ વિદ્યા સહિતના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકાતા હતા. જો અત્યારનું ભારત જો ને પહેલાંનું ભારત જો. પહેલાંના ભારતમાં એવા ઋષિ હતા જેમ કે આપણા મહર્ષિ સુશ્રુત. એમને એમની બુકમાં શું લખ્યું હતું ખબર છે? કે એવા સાધનો બન્યા હતા પહેલાં કે આ તો બહુ બધા વાળ છે, એમાંથી એક વાળ તમે ઉપાડ લો ને, એક વાળને તમે વચ્ચેથી ચીરી શકો ને, એવા સાધનો હતા તે જમાનામાં. એમના તમે વર્ણન કર્યું છે તેમની કઈ બુકમાં? સુશ્રુત સંહિતામાં. વાઘભટ્ટનો વાઘભટ્ટ સંહિતા. દેખો એમના નામ ઉપરથી છે વાઘભટ્ટ સંહિતા પણ મહત્વનો ગ્રંથ છે. જો વાઘભટ્ટે કયું લખી હતી? વાઘભટ્ટ સંહિતા. એકવાર ફરીથી આપણે રિવાઇઝ કરી નાખીએ તો શું, જો એક તો મહર્ષિ ચરક, એમને કઈ લખી હતી? ચરક સંહિતા. પછી મહર્ષિ સુશ્રુત, તો એમને લખી હતી સુશ્રુત સંહિતા. અને વાઘભટ્ટે વાઘભટ્ટ સંહિતા. એમ 3 બુક લખેલી હતી એમને પોતાના નામ ઉપરથી જ. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા પ્રત્યેક વેગ અને આ 3 ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે. મતલબ કે તમને સમજાવવામાં આવે છે કે 3 ગ્રંથો આપણા જીવનમાં આપણે ઉતારી લઈએ તો આ બહુ તમારે કામ આવશે. તો આગળ વધીએ આપણે. પ્રાચીન ભારતના હિન્દુઓનો ઔષધશાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાવેલ છે. જો પ્રાચીન ભારતમાં જે હિન્દુઓ હતા એ ઔષધિ શાસ્ત્રમાં ખનિજો, વનસ્પતિઓ અને પ્રાણીઓની ઔષધિઓ માટે વિશાળ સંગ્રહ. આપણા પોતા તો છે જ, પોતા માટે તો હતો જ, પણ એ માણસો માટે તો હતો જ, પણ એ પ્રાણીઓની ઔષધિઓ માટે, વનસ્પતિઓ માટે અને ઔષધશાસ્ત્રના ખનિજો માટે તેમને એ બુકોમાં સમાવેશ કરેલો છે. દવા બનાવવાની ઝીણવટી ભરી વિધિઓ અને સાથે દવાખાનાઓની વર્ગીકરણ તથા દવાઓનો ઉપયોગ માટેના સૂચનો આપવામાં આવ્યા છે. મતલબ કે જો તેમને દવા કેવી રીતે બનાવી હતી, દવાનો કેવી રીતે ઉપયોગ કરવાનો હતો, દવાનું વર્ગીકરણ કરવાનું હતું, એ બધું તેમને આ બુકોમાં લખેલું છે. એ બધું વર્ણન કરવામાં આવેલું છે.
વાળ કાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધીને લોહીને પરિભ્રમણ અટકાવવા, મતલબ કે જો વાળ કાપ મતલબ કે આપણા હાથમાં શું, વાળ કાપ એટલે શું, ટાંકા, આપણા મતલબ કે હાથમાં ચીરો બીરો પડી ગયો હોય તો એને ટાંકા મારવા માટે તેમને એક શું કહેવાય, પ્યાલા આકારનો પાટો, મતલબ કે પ્યાલા આકારનો પાટો હતો આપણા હાથમાં બાંધી દેવાનો, એ જ તમને આ બુકોમાં સમજાવવામાં આવ્યું છે. તેનાથી શું, લોહીનું પરિભ્રમણ એટલે લોહી આપણા શરીરમાંથી બહાર નીકળવાનું અટકાવી દે છે. પેઢું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરણ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવા, તમામ બાબતોનો ભારતીયોનો નિપુણ હતી. મતલબ કે જો આ બધી જ વસ્તુઓમાં આપણે ભારતના મહાન ઋષિઓ એક્સપર્ટ હતા. હું મારી ભાષામાં કહી દઉં, એક્સપર્ટ હતા એ લોકો. તૂટેલા કાન, નાકની સારવાર તથા પ્લાસ્ટિક સર્જરી, જે અત્યારનો વર્ડ છે આપણો પ્લાસ્ટિક સર્જરી, જે લોકો યુઝ કરે છે તે પહેલાંના જમાનામાંથી જ લોકો યુઝ કરતા હતા. તેમને અત્યારે નામ આવી ગયું છે પ્લાસ્ટિક સર્જરી, તે પહેલાંના લોકો જ યુઝ કરતા હતા. પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા તે લોકો. શું, પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. મૃત શરીરના વાડકાપ કે મીણના પુતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા હતા. મતલબ કે જો જે મૃત શરીર હોય, મતલબ કે મરી ગયેલો શરીર હોય, એમાંથી તે વાડકાપ મતલબ કે ટાંકા લઈને તેમના વિદ્યાર્થીઓ તો એમને શીખવાડતા હતા કે ટાંકા કેવી રીતે લેવાના હોય છે, લોહી બહાર નીકળતો તો તેમને પાટો કેવી રીતે બાંધવાનો હોય છે, બધું તે લોકો શીખવાડતા હતા. પ્રસ્તુતિ વખતમાં જોખમી અને ઓપરેશનના કરતા હતા. જો પ્રસ્તુતિ વખતમાં તે જોખમી ઓપરેશનો પણ કરતા હતા. તે શું, ઓપરેશનો પણ તે કરતા હતા. મતલબ કે આપણું ભારત કેટલું મહાન છે તે આ તમારા 5મા ચેપ્ટરમાં તમને ઇઝીલી તરીકે તે સમજાવવામાં આવ્યું છે કે આપણું ભારત કેટલું મહાન છે વૈદિક શાસ્ત્રમાં અને શરક ચિકિત્સામાં. હવે આગળ થોડું વોટ ગાઈસ, ક્યાં હે આપણે, હા અહીંયા તેઓ સ્ત્રી તથા બાળ રોગોનો નિશ્ચાન પણ કરતા હતા. દેખો એ લોકો શું, સ્ત્રી અને બાળ રોગ, સ્ત્રીને જે રોગ થતો હોય છે એ અને બાળ રોગ થતો હોય છે તેનું પણ તે સોલ્યુશન લાવતા હતા. રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેઓ નિદાન કરી રોગ મટ્યા પછી પણ પાડવાના પરેજ પણ આપતા હતા. મતલબ કે જો જે લોકોને રોગ થયો હોય છે એના પછી પણ તેમને પાછો રોગ ના થાય તેની પણ ભલામણ કરતા હતા એ લોકો. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગના શાસ્ત્રો પણ વિકાસ થયો હતો. મતલબ કે પ્રાણી રોગ મતલબ કે જે પ્રાણીઓને રોગ થતા હતા તેનો પણ વિકાસ થયેલો હતો. અશ્વ એટલે ઘોડો થાય, અશ્વ એટલે ઘોડો અને હસ્તી એટલે હાથી ના રોગો પણ ગ્રંથોમાં લખાયેલા છે. મતલબ કે તેમના ગ્રંથોમાં હાથી અને ઘોડાના જે રોગ થયેલા હતા તેના પણ જે સોલ્યુશન હતું તે આ રોગો ગ્રંથોમાં લખાયેલા છે. એમાંથી હસ્તી આયુર્વેદ તથા શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. જો એક તો હસ્તી આયુર્વેદ અને તથા અશ્વશાસ્ત્ર એ બે પ્રખ્યાત છે ગ્રંથ. વૈદિક શાસ્ત્રમાં વિજ્ઞાન વાઘભટ્ટને નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખીને મહત્વનો ફાળો આપ્યો છે. તેમને કયો, અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તેમણે લખ્યા હતા, તેમને મહત્વનો ફાળો આપ્યો છે આપણા વૈદિક શાસ્ત્રોમાં. તો તે તમને આપણને વારસો આપેલો છે. કોને આપ્યો છે? વાઘભટ્ટે આપણા. ઓકે ગાઈસ, તો ઇઝીલી તરીકેથી તમે સમજી ગયા હશો. તો હું આનો પણ એક નાનો રિવિઝન કરાવી દઉં. તો જો સૌથી પહેલું તો આપણા 3 ઋષિઓ હતા, મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. મહર્ષિ ચરકે લખી હતી ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુતે લખી હતી સુશ્રુત સંહિતા, અને વાઘભટ્ટે લખી હતી વાઘભટ્ટ સંહિતા. એ 3 ગ્રંથો હતા. 3 ગ્રંથો તમને મેં આગળ શીખવાડ્યા. પછી તેમને પહેલાંના જમાનામાં જે પ્લાસ્ટિક સર્જરીઓ થતી હતી, પછી તેમને ઔષધિ કેવી રીતે બનાવવાની હતી, એ બધું આમાં શીખવાડવામાં આવ્યું છે. પછી તે શું કહેવાય, ટાંકા લેવાના હતા, એ બધું આમાં શીખવાડવામાં આવ્યું છે. વૈદિક શાસ્ત્ર અને શલ્ય ચિકિત્સા. તો ગાઈસ આરામથી તમને ખબર પડી ગઈ. હવે આવે છે આપણા મેન ગણિત શાસ્ત્ર.
ગણિતના શાસ્ત્ર આપણા કોણ? આર્યભટ્ટ. કોણ? નોટ મહેશ ભટ્ટ, નોટ આલિયા ભટ્ટ, ઓનલી આર્યભટ્ટ. ચલો, ગણિત શાસ્ત્ર એટલે શું? મેઇન ક્વેશ્ચન. આ ક્વેશ્ચન હું તમને છેલ્લે આ ચેપ્ટરના 5 IMP કહીશ, એમાંથી ગમે તે 2 આવશે જ. ના આવે તો પણ કંઈ નહીં કરી શકો તમે, અને આવશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરી દેજો. 5 આપીશ તમને ક્વેશ્ચન, સેક્શન ડી માંથી અમે ગમે તે 2 આવશે જ. જે ગણિતથી આખી દુનિયા વ્યવહાર ચાલે છે, જે ગણિતથી આખા દુનિયાનું વ્યવહાર ચાલે છે, મતલબ કે લેનદેન ચાલે છે, તે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યનો શોધ ભારતમાં થયેલી ગણવામાં આવે છે. મતલબ કે તે જ ગણિતનું અગત્યની શોધ આપણા ભારતમાં થઈ હતી. કયા? આપણા ભારતમાં થઈ હતી. એ ભારત દુનિયાનું શૂન્યની શોધ તથા દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, બોધાયનો પ્રમેય, રેખા ગણિત તથા વૈદિક ગણિત જેવી શોધ કરી હતી. તેમને કઈ શોધ કરી હતી? જીરોની શોધ કરી હતી. પછી તેમને દશાંશ પદ્ધતિ, બીજ ગણિત, બોધાયનનો પ્રમેય, રેખિક ગણિત, વૈદિક ગણિત તેમને શોધ કરી હતી. આ બધા જો તમારી એક્ઝામમાં જો બાય ચાન્સ ગણિત શાસ્ત્ર આવે તો તમારે મેઇન વસ્તુ તો આ જ લખવાની છે કે ગણિત શાસ્ત્ર આપણા ભારતમાં શોધાયેલું હતું, ગણિતના વિશે આપણા ભારતમાં શોધાયેલું હતું. પછી ભારતમાં તેને શૂન્યની શોધ કરી હતી, દશાંશ પદ્ધતિની શોધ કરી હતી, બોધાયનનો પ્રમેય કર્યો હતો, બીજ ગણિત શીખવાડવામાં આવ્યું હતું, રેખા ગણિતની શોધ કરી હતી, વૈદિક ગણિતની શોધ આપણા ભારતમાં થઈ હતી. એ બધું પણ લખવું પડશે. અને આગળ જોઈએ તો આપણે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. કયા? શૂન્યની શોધ આર્યભટ્ટે કરેલી હતી. અગર જો શૂન્યની શોધ ના થઈ હોત તો ગણિતનું કંઈ નામું નિશાન જ ના હોત, આપણા આખા વર્લ્ડમાં ના હોત. ભારતની વાત નહીં કરતો, આખા વર્લ્ડમાં ના હોત શૂન્યનું અગર શોધ ના થઈ હોત તો. આંકડાની પાછળ શૂન્ય લખવાની પ્રક્રિયાનો શોધ ગૃત્સમદ નામના ઋષિએ કરી હતી. જો આંકડાની પાછળ, જો આ એકલું આર્યભટ્ટે નહીં કર્યું હતું, આંકડાની પાછળ શૂન્ય લગાવવાની શોધ કોને કરી હતી? આપણા ગૃત્સમદ નામના ઋષિએ કરી હતી. પ્રાચીન ભારતમાં ગણિત આગળ એકની પાછળ 53 શૂન્ય મૂકવાની શોધ કરી હતી. કેટલા? પ્રાચીન ભારતમાં એકની પાછળ 53 શૂન્ય લગાવ્યા ને ત્યાં સુધી આપણી ગણતરી થઈ શકે છે તેની શોધ કરી હતી. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાંથી તોલ માપના સાધનો પણ દશાંશ પદ્ધતિ જોવા મળી હતી. મતલબ કે જ્યારે ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે મોહેંજો-દડોના મોહેંજો-દડોના અવશેષો મળી આવેલા હતા, તેમાંથી તોલ માપ કરવાના સાધનો, દશાંશ પદ્ધતિ, તોલ માપ કરવા મતલબ કે વજન માપવા માટેના જે સાધનો હતા તે ત્યારથી મળી આવેલા છે મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષોમાંથી. ભાસ્કરાચાર્ય ઈસવીસન 1150માં લીલાવતી ગણિત, બીજ ગણિત નામના ગ્રંથ લખ્યા હતા. ભાસ્કરાચાર્યએ 2 ગ્રંથ લખ્યા હતા. કયા? લીલાવતી ગણિત અને કયા? બોલો કયો? બીજ ગણિત. લીલાવતી ગણિત અને બીજ ગણિત. ક્યારે? ઈસવીસન 1150માં. હજી એકવાર કહું છું, ભાસ્કરાચાર્યએ ઈસવીસન 1150માં કયા 2 ગ્રંથ લખ્યા હતા? લીલાવતી ગણિત અને બીજ ગણિત. 2 ગ્રંથ લખ્યા હતા. તેમને સરવાળો બાદબાકીનો સંશોધન પણ કર્યું હતું. તેમને કયા 2 સંશોધન કર્યા હતા? સરવાળો અને બાદબાકીના 2 સંશોધન કર્યા હતા. બ્રહ્મગુપ્ત સમીકરણ પ્રકાર બતાવ્યો હતો. બ્રહ્મગુપ્તનો સમીકરણનો પ્રકાર આવે છે તે પણ તેમને તેમના ગ્રંથમાં બતાવ્યો હતો. બોધાયન પ્રમેય મતલબ કે ત્રિકોણમિતિ. બોધાયન પ્રમેય મતલબ કે ત્રિકોણમિતિ. આપસ્તંભ સુલભ સૂત્ર મતલબ કે આપસ્તંભનો સુલભ સૂત્ર ઈસવીસન 1800 પૂર્વે, આ તો 1100-1200માં નહીં, 1800 પૂર્વે તેમને વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓનો પ્રમાણ નિશ્ચિત કર્યો હતો. તેમને એમાં પણ સિદ્ધાંત વિશ્લેષણ કર્યો હતો. એમાં પણ એમને એકદમ ડીપમાં જઈને તમને સમજાવેલું હતું. આર્યભટ્ટનીય ગ્રંથમાં તેમને પાઈની વેલ્યુ મતલબ કે પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 તે તેમને બતાવેલી હતી. પાઈની કિંમત કેટલી? 22/7. પાઈની કિંમત તમને 22/7 મતલબ કે 3.14 તે તેમને આર્યભટ્ટનીય ગ્રંથમાં તેમને દર્શાવેલી હતી. આર્યભટ્ટનીય ગ્રંથમાં શું દર્શાવેલું હતું?
પાઈની કિંમત 22/7 3.14 તે તેમને એમના ગ્રંથમાં દર્શાવેલું હતું. તેનો ઉલ્લેખ કર્યો છે. તેમને પ્રતિપાદિત કર્યું છે કે ગોલકનું પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવવામાં અચળાંક પાય છે. બરાબર, આ મેઇન લાઈન છે, થોડી લખી લેશો તો તમને માર્ક આલ દેશે. ગોલકના પરિઘ, ગોલકનો જે પરિઘ આવે એ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવવા માટે અચળાંક પાઈ આવે છે. ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર, સરવાળો, બાદબાકી, વર્ગમૂળ, ધનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિઓ, મતલબ કે આ તો હતી આદિ અષ્ટાંગ મતલબ કે 8 પદ્ધતિઓ તેમને તેમના ગ્રંથમાં લખેલી હતી. આર્યભટ્ટ નિયમ ગ્રંથમાં લખ્યા છે. કયા કયા? જો સૌથી પહેલું તો આવે છે ભાગાકાર, ગુણાકાર, બાદબાકી, સરવાળો, વર્ગમૂળ, ઘનમૂળ એવા અષ્ટાંગ પદ્ધતિઓ તેમને જાણકારી આપી હતી. તેથી તેમને આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન થઈ ગયો કે તમારે આ એક લાઈન આવે તો લખી દેવાનું છે કે આર્યભટ્ટને તમે ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ એમસીક્યુઝમાં બિલકુલ નહીં આવી શકે, કેમ કે આ ચેપ્ટર ખાલી સેક્શન ડી માં 8 માર્કનું આવવાનું છે. 2 ક્વેશ્ચન આવશે. હું તમને કહીશ કે 5 માંથી ગમે તે 2 આવશે, એ તમારે લખવાના જ છે. આ ઉપરાંત તેમને 10 ગીતિકા આર્યભટ્ટનીય ગ્રંથમાં લખ્યા છે. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષ શાસ્ત્ર મૂળ સિદ્ધાંતો સંક્ષેપમાં વર્ણન આપેલું છે. જો તેમને આર્યભટ્ટે ખાલી ગણિત શાસ્ત્રમાં જ નહીં, તેમને જ્યોતિષ શાસ્ત્રમાંય તેમનું સિદ્ધાંત સંક્ષેપ આપેલું છે. ગણિત, અંકગણિત અને રેખાગણિતનું મૂળભૂત પ્રશ્નોના સમાધાન શોધેલા હતા. ગણિત, અંકગણિત અને રેખાગણિત તેમના પ્રશ્નોના સમાધાન પણ તેમને શોધેલા છે. આ ઉપરાંત ગણિત શાસ્ત્રમાં જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોને પોતપોતાના ગ્રંથોમાં કરી છે. તેઓ બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય, બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ કરેલા શકાય છે. તો ગાઈસ, તમને ખબર પડી ગઈ છે ગણિત શાસ્ત્રમાં શું શું આવવાનું છે અને શું શું આવવાનું નથી. ઓકે, તો આપણે આગળ વધીએ આપણા ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર. આમાં પણ આપણા આર્યભટ્ટ આવે છે, જેમાં આવે છે ખગોળશાસ્ત્ર. ઓ પેન આવી ગઈ. જો ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એ શું છે? જ્યોતિષશાસ્ત્ર તો તમને ખબર હશે કે આપણે કોઈ પણ વિધિ કરે છે તો પહેલાં જ્યોતિષશાસ્ત્રમાં આપણે જોઈએ છે, ખગોળશાસ્ત્ર બધું જોઈએ આપણે આગળ કે બ્રહ્માંડમાં શું શું થાય છે એ પહેલાંના જમાનામાં દેખાડવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે. શું શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર એ સૌથી પ્રાચીન જ છે. ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો ભારતમાં લખાયેલા છે. ખગોળશાસ્ત્રને લગતા જે ગ્રંથો છે એ ઘણા બધા ભારતમાં લખાયેલા છે. આ બધા ગ્રંથો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને ઊંડો અભ્યાસ કરવામાં આવતા હતા. આ બધા જે ગ્રંથો છે તેમનો પ્રાચીન વિદ્યાપીઠોમાં એકદમ ઊંડું તરીકેથી અભ્યાસ કરવામાં આવતો, ડીપલી તેમને અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો તથા અન્ય આકાશી પદાર્થો વગેરે ઉપરથી ગણતરી કરીને ખગોળ અને જ્યોતિષશાસ્ત્રના સારા વિકાસ થયો હતો. જો તેમને ગતિ, નક્ષત્રો મતલબ કે આપણા જે બ્રહ્માંડમાં જેટલા ગ્રહો છે તે બધું આમાં દર્શાવવામાં આવેલું હતું. તેમના તથા અન્ય આકાશી પદાર્થોનો ગણતરી તેમણે ખગોળશાસ્ત્રમાં કરેલી હતી. ઓકે ગાઈસ, ખાસ કરીને ગ્રહો ઉપરથી ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવેલું હતું. જો ખાસ કરીને ગ્રહો ઉપરથી તેમને ગ્રહ ઉપરથી તેમને ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવેલું છે. જેમના નામ પરથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવેલું છે. જો જેના પરથી તમારા ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું રાખવામાં આવ્યું છે? આર્યભટ્ટ, નોટ મહેશ ભટ્ટ.
જે આર્યભટ્ટનું ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે મહત્વનું યોગદાન આપેલું છે. આર્યભટ્ટે શું ખગોળ વિજ્ઞાન પ્રત્યે તેમને મહત્વનો યોગદાન આપેલું છે. તેમને પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તથા ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીને પડછાયો છે તે સાબિત કર્યું હતું. જો તેમને ત્યારે જ ચંદ્ર પોતાની ધરતી પર ફરે છે તે એમને દર્શાવ્યું હતું. અને બીજું કે ચંદ્રગ્રહણ એ કંઈક ચંદ્રનું ગ્રહણ થવાનું નથી, તે ખાલી પૃથ્વીની પાછળ જઈને છુપાઈ જાય છે, તેને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. તે તેમને ત્યારે સમજાવેલું હતું ચંદ્રગ્રહણ એટલે શું. જેને વિદ્વાનોનો અજબભર નામથી સંબોધિત થયો હતો. શું? અજરભર નામથી તે સંબોધન થયો હતો. એ જ રીતે બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત ગ્રંથ લખ્યો હતો. તેમાં ગુરુત્વાકર્ષણના નિયમો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. જો જે આપણા ન્યૂટન હતા ને અત્યારના, એના પહેલાં જ શું ન્યૂટનના પહેલાં જ આપણા બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંતના ગ્રંથમાં તેમને ગુરુત્વાકર્ષણના નિયમો પણ લખેલા આવ્યા છે. જે 3 નિયમો હતા તે ત્યારે જના જમાનામાં જે આપણા બ્રહ્મગુપ્તે બ્રહ્મ સિદ્ધાંત નામના ગ્રંથમાં લખેલા છે. જ્યોતિષશાસ્ત્ર અને તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગોમાં વેચનાર વહાર મિહિર મહાન ખગોળવેતા તથા જ્યોતિષશાસ્ત્ર હતા. જો મેઇન લાઇન ડોટ થઈ ગયું. આ તો શું લખ્યું છે એમાં? જ્યોતિષશાસ્ત્ર અને તંત્ર, હોરા અને સંહિતા. 3 વસ્તુ યાદ રાખવાની છે. શું? તંત્ર, હોરા અને સંહિતા. એમાં 3 ભાગમાં વેચનાર આપણા વહાર મિહિર. શું? વહાર મિહિર મહાન ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર હતા. હજી એક વાત, તંત્ર, હોરા અને સંહિતા એમ 3 ભાગમાં વેચનાર આપણા ખગોળશાસ્ત્ર વહાર મિહિર એમ મહાન ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર હતા. તેમને બૃહદ સંહિતા નામનો ગ્રંથની રચના કરી હતી. એમને કયો નામની સંહિતાની રચના કરી હતી? બૃહદ સંહિતા નામના ગ્રંથની રચના કરી હતી, જેમાં આકાશી ગ્રહોને માનવીના ભવિષ્ય પરથી અસરો, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય, તળાવ, કૂવો, બગીચા, ખેતરોમાં વાવણી વગેરેના પ્રસંગોનો શુભ મુહૂર્તની માહિતી દર્શાવવામાં આવી હતી. જો આટલું બધું આ તમે એક્ઝામમાં લખશો ને, તમને 4 માર્ક આપવાથી કોઈ નહીં રોકી શકે. જો શું લખ્યું છે પાછું તમને સમજાવી દો. જો આકાશો મતલબ કે અત્યારે તમે જ્યોતિષ પાસે જતા હશો તો જ્યોતિષ તમને કહેતા હશે કે તમને મંગળ નડે છે, શુક્ર નડે છે, બધું હોય છે. તો બસ એ જે આકાશી ગ્રહો પર માનવીની ભવિષ્ય પર થતી અસરો એ મેં તમને કીધું. એ અત્યારે મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્નનો સમય. આપણે ખબર છે જે લગ્નનો સમય હોય છે એ મંડપ મુહૂર્ત શું શુભ મુહૂર્ત આપણે પંડિતો પાસેથી નીકળતા હોઈએ છીએ. બસ એ બધું તેમના શાસ્ત્રોમાં લખેલું છે. આપણને ગર્વ થવો જોઈએ કે આપણે પૂર્વજો વિવિધ વિદ્યાઓની કેવી નિપુણતા ધરાવતા હતા. આપણને ગર્વ થવો જોઈએ કે આપણા જે પૂર્ણ થયેલા આપણા પૂર્વજો આપણા માટે આટલું બધું મૂકીને ગયા છે, તો આપણને ગર્વ થવો જોઈએ. હવે આપણું આવે છે વાસ્તુશાસ્ત્ર, આપણો લાસ્ટ ટોપિક. અને પછી બોલો. આપણો લાસ્ટ ટોપિક છે આપણો વાસ્તુશાસ્ત્ર. મેં તમને કીધું હતું ને કે હું આજે શોર્ટમાં જ પતાવી દઈશ, તો એકદમ શોર્ટ વિડીયોમાં તમારે આખું 5 મેં તમને કીધું હું 5 ભણાવીશ. 5માંથી 2 આવશે સેક્શન ડીમાં, ના આવે તો પૂરો. વાસ્તુશાસ્ત્ર પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનો પ્રદાન છે. વાસ્તુશાસ્ત્ર એટલે પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્રને ક્ષેત્ર મહત્વનું પ્રદાન આપેલું છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે. જો એક લાઈન છે, વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો એક અવિભાજ્ય અંગ છે. અવિભાજ્ય અંગ છે એટલે તે તેના શરીરનો બહારનો અવિભાજ્ય અંગ છે, જેની ઘણા મહત્તા અને
પ્રશંસા વિશ્વના અનેક દેશોમાં સ્વીકૃત થઈ રહી છે, મતલબ કે તેની ચર્ચા અને પ્રશંસા એ વિશ્વના અનેક દેશોમાં થઈ રહી છે. પ્રાચીન ભારતના બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં અનોખું પ્રદાન થયેલું છે. જો આ લાઈન તમારે લખવી જ પડશે એક્ઝામમાં કે પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ, વિશ્વકર્મા જેવા વિદ્વાનોનું વાસ્તુશાસ્ત્રમાં પ્રદાન આપેલું છે. આ લખવું પડશે તમારે. ઓકે, આ યાદ રાખી દેજો કે ગોખી લેજો. હું તમને કંઈ નહીં કહેતો, પણ તમારે જો યાદ ના રહે તો ગોખવું પડશે. પણ તમારે શું યાદ ના રહે તો એકવાર ગોખવું તો પડશે જ. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લો, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તે દર્શાવવામાં આવેલું છે. જો વાસ્તુશાસ્ત્રમાં આપણું વાસ્તુ આપણે ખબર છે ઘર લઈએ છીએ તો આપણે વાસ્તુ કરીએ છીએ ઘરનું, તો બસ એવી રીતે જ કે વાસ્તુશાસ્ત્રમાં શું આપેલું છે કે આપણે રહેવા માટેની જગ્યા કઈ દિશામાં હોવી જોઈએ, મંદિર કઈ દિશામાં રાખવું જોઈએ, આપણે રહેવું કઈ દિશામાં જોઈએ, આપણું મંદિર જે સરખી જગ્યાએ હોય છે, કિલ્લા, સ્તંભો એ કેવી રીતે રચના થઈ છે, એમને કઈ જગ્યાએ રચના થઈ હતી, એ બધું વાસ્તુશાસ્ત્રમાં દર્શાવવામાં આવેલું છે. બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ પણ જોવા મળે છે. જો બૃહદ સંહિતા હતી ને જે આપણે આગળ જોઈ, તેમાં વાસ્તુશાસ્ત્રનો પણ ઉલ્લેખ જોવા મળે છે આપણને. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પૂર્ણ રૂદ્ર કર્યો હતો. મતલબ કે જો 15મી સદીના મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પૂર્ણ રૂદ્ર કર્યો હતો. વાસ્તુશાસ્ત્ર એ 8 ભાગમાં વેચનાર દેવો પ્રથમ સ્થપિતા વિશ્વકર્મા માનવામાં આવે છે. જો વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વેચનાર પ્રથમ દેવ કોણ છે? વિશ્વકર્મા. આ તમને એ મૂર્તિ ડ્રોઈંગ પણ દેખાડવામાં આવે છે. અને આજનો દિવસ તમે નોટ કરજો કે આજે વિશ્વકર્મા જયંતિ છે. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવી હોય છે. મેં તમને આગળ જ કીધું કે વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી કરવી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, કઈ જગ્યાએ મૂકવું જોઈએ, કઈ જગ્યાએ ના મૂકવું જોઈએ, કઈ દિશામાં રહેવું જોઈએ, બધું તમને વાસ્તુશાસ્ત્રમાં દેખાડવામાં આવેલું છે. વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુએ હવે પરિવર્તન આવેલું છે. મતલબ કે વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિબિંદુએ અત્યારના જમાનામાં પરિવર્તન આવેલું છે કે જ્યારે તેને હવે વિદેશોમાં પણ સ્વીકાર મળી રહ્યું છે. મતલબ કે વિદેશમાં, આપણા દેશમાં જ નહીં વાસ્તુશાસ્ત્ર, ખાલી વિદેશના લોકો પણ વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વના સ્વીકાર થયું છે. મતલબ કે પ્રાચીન શાસ્ત્રનું જે વિજ્ઞાન હતું તે અત્યારે માત્ર ને માત્ર આપણા જ દેશમાં નહીં પણ બીજાના દેશોમાં, મતલબ કે વિદેશોમાં પણ તેમનું સ્વીકાર થઈ રહ્યું છે. આપણા ભારતના સંસ્કૃતિ વિશાળ અને વૈવિધ્ય સંભર છે. તેમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યવહારિક જ્ઞાન, સમજણનું સુભગ સમન્વય થયેલું છે. જે વિશ્વના બહુ ઓછા દેશોમાં છે. આપણી સંસ્કૃતિની સહિષ્ણુતા અને સમાનતા જોવા મળે છે. અહીં દરેક વ્યક્તિને ધર્મ, જીવન પદ્ધતિ તથા મૂલ્યોનો વિવિધ હોવા છતાં પણ આપણા દેશની એકતા દર્શન થાય છે. વિવિધતામાં એકતા એ ભારતનું સંસ્કૃતિનું મૂલ્ય લક્ષણ છે. તે કોઈને પણ ભૂલાવવું જોઈએ નહીં. તો આ મેઇન લાઈન છે તમારી, વિવિધતામાં એકતા. મતલબ કે આપણા દેશની એક મહાન લાઈન છે. વિવિધતામાં એકતા એ આપણા દેશની મહાન લાઈન છે, તે કોઈને ભૂલવી જોઈએ નહીં. તો અહીંયા આપણું ચેપ્ટર આખું પૂરું થાય છે. તો હું તમને એક નાનો ટોપિક પણ કહી દઉં છું. અહીંયા ઉપર આવે છે ધાતુ વિદ્યા, એ બનાવી દઉં છું થોડોક. હા રીજો આપણે છોટું ધાતુ વિદ્યા. एक सेकंड गाइस. चलो
ગાઈસ આપણે બે મુદ્દા હજી ભણી લઈએ કે જે તમારી એક્ઝામમાં આવી પણ શકે છે બાય ચાન્સ. તો હું તમને તો 5 IMP કહીશ, એમાંથી 2 આવવાના જ છે, પણ આ બાય ચાન્સ આવી શકે છે એટલે હું તમને શીખવાડી દઉં છું ગાઈસ. ઝૂમ થા. હા ચલો જાતનો ઉપરથી જ ભણીએ થોડુંક. પ્રાચીન ભારતમાં વિજ્ઞાનની ક્ષેત્રે વારસો શું આપેલો છે આપણને? તો જો આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે આપણી. શું છે ઇમ્પોર્ટન્ટ લાઈન એ પણ જોઈ લઈએ કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનને વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનનું વ્યવહારિક ઉપયોગિતા. જો હજી એકવાર, વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે તેની ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેકનોલોજીના બંને શબ્દો ભિન્ન હોવા છતાં પણ જોડાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી બંને અલગ અલગ શબ્દો છે તો પણ એ પોતાને એકબીજાને જોડાય છે. પ્રાચીન ભારતના વિવિધ વિજ્ઞાનોની ક્ષેત્રે વારસો આપણને શું આપેલો છે? તો આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપેલો છે. ધાતુ વિદ્યા, રાસાયણિક વિદ્યા, વૈદિક વિદ્યા, શલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણને ઋષિઓએ મહત્વનો ફાળો આપ્યો છે. મતલબ કે મેં આ થોડું સ્પીડમાં બોલી લીધું. એ બધા શાસ્ત્રોમાં આપણને મહાન ઋષિઓએ આપણને ફાળો આપેલો છે. બોલા લીટા પડી ગયા તો જે આપણા માટે ગૌરવની વાત છે. શું આપણા માટે પ્રાઉડની વાત છે? ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોના જ ફાળો નથી પણ આપણા ભારતને પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહ ફાળો આપેલો છે. મતલબ કે ભારતે ખાલી સાહિત્ય, ડાન્સ, કલા એ બધામાં ફાળો નહીં આપ્યો. ભારતે તેમને આ બહુ મોટી ગ્રંથો, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ તેમને ફાળો આપેલો છે. અર્વાચીન યુગના સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે ભારત એ આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. મતલબ કે જો ભારત ખાલી આધ્યાત્મિક વિચારધારા નહીં પણ તે વિજ્ઞાનના દ્રષ્ટિબિંદુએ પણ તેમનો ધરાવે છે. મોટાભાગના વૈજ્ઞાનિક અને ટેકનોલોજી શોધો એક યા બીજા રીતે પ્રાચીન ભારતમાં વિજ્ઞાનનું તત્વ સમજાવ્યું છે. એમને મોટાભાગના જે મહાન જે વૈજ્ઞાનિકો અને ટેકનોલોજીકલ છે તેમને પ્રાચીન ભારતનું પણ વિજ્ઞાનનું તત્વનું સમજાયેલું છે. હવે ધાતુ વિદ્યા થોડું ભણી લઈએ આપણે. થોડુંક કેમ આખું જ ભણી લઈએ છે જ આ 5 લીટીનું. તો જો પ્રાચીન કાળથી જ ભારત લોકો ધાતુ વિદ્યાનો પોતાની વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન કાળથી જ લોકો ધાતુ વિદ્યાનો તેમની વ્યવહારિક જીવનમાં તે લોકો ઉપયોગ કરી રહ્યા છે. પ્રાચીન ભારત તે ધાતુ વિદ્યાને અદ્વિતીય સિદ્ધિઓનો હાંસલ કરી આવેલી છે. અદ્વિતીય સિદ્ધિઓ મતલબ કે તેમને એક ઊંચું સ્થળ આપી લીધું છે તેમને. એના ઉદાહરણ સ્વરૂપે સિંધુકાલીન સંસ્કૃતિઓ મળી આવેલી છે. ધાતુની નર્તકીની પ્રતિમા. શું? ધાતુની નર્તકીની પ્રતિમા. તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કૃષાણ રાજવીની સમયની ભગવાન બુદ્ધની પ્રતિમા. ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલી ધાતુ શિલ્પો. ચેન્નઈની સંગ્રહાલયમાં સમાયેલો આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યકલા તૃષ્ણ નામ રૂપના મહાદેવ. નટરાજની શિલ્પ તથા ધનુર્ધારી શ્રીરામ શિલ્પ. દેવદેવીઓની પશુ પક્ષીઓ તથા સોપારી કાપવાની સુડીઓની વગેરેની ગણાવી શકાય છે. આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી કે 11મી સદીથી વિકાસ પામી છે. તો આ બધું જે અત્યારે આપણે વાંચ્યા તે તમારે બીજા ત્રીજા ચેપ્ટરમાં આવેલું છે. બીજા ચેપ્ટરમાં તમને સમજાવેલું કે ધાતુ વિદ્યા એટલે શું. તો ગાઈસ અહીંયા આપણો ચેપ્ટર ખતમ થાય છે. તો હું તમને 5 IMP આપવાનો તો એ 5 IMP કહી દઉં. તો સૌથી પહેલું છે આપણું રાસાયણ વિદ્યા ફર્સ્ટ. પછી આવે છે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા સેકન્ડ. પછી આવે છે ગણિતશાસ્ત્ર થર્ડ. પછી આવે છે ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર 4 અને આવે છે વાસ્તુશાસ્ત્ર. એમ 5 આપેલા છે. એ 5માંથી ગમે તે 2 આવશે તમારા સેક્શન ડીમાં. તો ગાઈસ અહીંયા આપણો 1 શોર્ટ પૂરો થાય છે 5મા ચેપ્ટરમાં. મેં તમને 5મું ચેપ્ટર આખું બનાવી દીધું. તો ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ. બાય.